દ્રઢતાથી વાત કરીએ ને તો દ્રવ્ય દ્રષ્ટિ તો બધાના હાથમાં આવી. પછી એ ભાઈને મેં કહ્યું બધું દ્રષ્ટિનો વિષય તો બરાબર જ છે, પણ દ્રષ્ટિનો જે વિષય તમે લીધો એ કોઈ જાણે કે કોઈને જાણે જ નહીં, કોઈ એને જાણનાર ખરો કે નહીં, વર ભલે ન જાણે તો પોતાનું જ્ઞાન એવા વસ્તુના સ્વભાવને જાણે કે નહીં, એ જાણવાની વાત રહેવાની. એ પર્યાયની વાત તમે કરો છો. પર્યાયની વાત હું તો જાણનાર હું તો ત્રિકાળી નિષ્ક્રિય છું. ભાઈ બાપુ એમથી એને જાણનારું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને જાણે છે બરાબર કે હું જ્ઞાયક છું. એમ જ્ઞાનની પર્યાયમાં હું પણ હું દ્રવ્યમાં સ્થાપે છે, એટલે પર્યાય અભેદથી અનુભૂતિ થઈ જાય છે. તો જ્યાં સુધી એકલું ધ્યેય છે ત્યાં સુધી અનુભૂતિ નથી, અને ધ્યેયને છોડે તો અનુભૂતિ નથી. ધ્યેયને કાયમ રાખી અને ધ્યેયનું ધ્યાન થાય છે ત્યારે જ્ઞાન જ્ઞેય અભેદ થઈ જાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેય અનાદિ અનંત છે અને જ્ઞેય સાધ્ય અનંત છે. સમય પ્રશ્ન થયો, સમય કૃષ્ણના રૂપે પરણવે છે આત્મા. એ આત્મા મોક્ષ રૂપે પરણવે છે. એ પરિણામી આત્મા પરણવે છે, પરિણામી આત્મા છે, પણ પરિણામી આત્મામાં અપરિણામી ગર્ભિત રહેલો છે. એવા શુદ્ધાત્માનો અનુભવ કરતા એને અનુભૂતિ થાય છે અને અનુભૂતિને આત્મા કહેવામાં આવે છે. અનુભૂતિ તો જ્ઞાનની પર્યાય છે, એ અભેદ અપેક્ષાએ એને આત્મા કહેવામાં આવે. પર્યાયમાં હું પણ આત્મામાં સ્થાપે છે. પર્યાયમાં ઉપણું થાય હું ત્યાંથી ઉઠાપે છે, અને એમાં જ્ઞાનનો જે વિષય છે ધ્રુવ પરમાત્મા જ્ઞાયક, એમાં હું પણ સ્થાપે છે. તો જેમાં હું પણ મારા પણ સ્થાપે છે એ રૂપે આત્મા પરમી જાય છે. એ ધ્રુવ એ ધ્યેયના વિશેનું હું પણ છે. આ ધ્યેયમાં ધ્યેયનું ધ્યાન હોય, ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું જ્ઞાન સમય કે ધ્યેયની વાત કરો ને જ્ઞેય શું કામ વાત કરો? એ તો પર્યાય સહિતનું દ્રવ્ય. અરે પર્યાય રહિત હોવા છતાં સહિતનું જ્ઞાન થાય છે. સહિતનું શ્રદ્ધાન નથી થતો. રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન સમય એક, એનું નામ મોક્ષ માર્ગ છે. સહિતના જ્ઞાન વગર તો રહિતનું પ્રધાન ખોટું છે. સહિતના જ્ઞાન વગર રહિતનું જે નય પક્ષમાં જાય છે, પછી નય પક્ષ છૂટીને પાછું જ્ઞેય થઈ જાય છે. એમ રાખો, એમ રાખો. સાવ સોનાની ઉડાડી નથી. આ તો જૈન દર્શન છે, લીધું છે એ તો સાચું છે, પણ નય પક્ષ છે એ નય પક્ષમાં રોકાવા જેવું નથી. સામાન્ય ચિદાનંદ આત્મા છું, હું છું, એક છું, હવે જ છું. એવો સામાન્ય ઉપર નજર રાખીને સામાન્ય જેવું છે એવો વિચાર કરે છે, એમાં નિશ્ચયાભાસ થતું નથી. નિશ્ચયાભાસની વ્યાખ્યા જુદી છે. બોલ બકીશું ને માને કે કેવું જ્ઞાન થઈ ગયું મને અત્યારે પર્યાયમાં, એમ છે પર્યાયમાં શુદ્ધતા, અને હું તો શુદ્ધ પરિપૂર્ણ આત્મા છું. અરે ભાઈ દ્રવ્ય શુદ્ધ છે, પર્યાયમાં તો શુદ્ધતા છે. એમ રાખે તો નિશ્ચયાભાસ તથા પર્યાયમાં છે તો આહા મને તો પૂર્ણ આનંદની પ્રગટતા થઈ ગઈ. પૂર્ણ આનંદ સ્વરૂપ છું, એમાં નિશ્ચયાભાસ ન થાય. પણ
દુઃખ હોય ના થાને પૂર્ણ આનંદ કીએ કે સુખ છું તો નિશ્ચયાભાસ. પણ જેની માથે ગુરુ બેઠા હોય એને નિશ્ચયાભાસ પણ તો થાય જ નહીં. પક્ષાતિક્રાંત થઈને એનું થઈ જાય. માથે ઉપર ગુરુ હોય ભાઈ તો 3 કાળમાં નિશ્ચયાભાસ ના થાય. ન થાય. અને વ્યવહારના ભાસનો તો પ્રશ્ન છે જ નહીં. શુભ્રાગથી ધર્મ થાય એ વાત તો પહેલેથી નીકળી ગઈ હતી. રહિત વિના અનુભવ ન થાય વાત સાચી, પણ રહિત નું રાખ્યું છે એ તો રાખવું, એ તો રાખવું, એ જૂઠું નથી. એને અવસર છે પક્ષાતિક્રાંત થવાનો, અવસર એ વિકલ્પ તૂટી જાય. પણ આત્મા વિકાર શુદ્ધ હોવા છતાં એ આત્માને અશુદ્ધ માને, અકર્તા હોવા છતાં કર્તા માને, એનો તો અવકાશ જ નથી. આનો તો અવકાશ છે. કોઈ નિશ્ચયાભાસી કહે તો એનું ન સાંભળવું. એ લીધું છે મોક્ષપાદ પ્રકાશમાં કે સ્વભાવથી આત્મા શુદ્ધ છે, એક છે, અભેદ છે, એમાં કઈ દોષ નથી. પર્યાયને દુઃખ હોય ને પૂર્ણ સુખ માને તો દોષ છે, પણ આ તો સુખમય આત્મા છે. દુઃખનો તો એમાં પ્રવેશ નથી. રહિત ન થાય ત્યાં સુધી રહિત ને રાખજો, રહિત ને છોડવા જેવું રહિત ના થાય ત્યાં સુધી રહિત ને રાખવું. સર્વથા જૂઠું છે એમ નહીં ગણવાનું. એ વિચારે છે તો એવો સ્વભાવ છે એનો વિચાર સાચો છે. શુદ્ધ છું, અભેદ છું, મુક્ત છું, અત્યારે પરિપૂર્ણ છું, એનો વિચાર સમ્યક સાચો છે. એને જયારે જાણે ત્યારે અનુભવ થાય, ત્યારે બધું સાચું. જે સાચું નહીં પણ થઈ ગયો ટાઈમ ગયો. પામર છે એને મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિએ વિચારું કે હું પરમાત્મા છું. બોલો ના ના, હું તો મિથ્યા દ્રષ્ટિ, હું તો મિથ્યા દ્રષ્ટિ, હું તો સંસારી. એ વિચાર મિથ્યા તો દ્રઢ કરનારું છે. કેમ કે એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા મિથ્યા દ્રષ્ટિ છે જ નહીં. આત્મા તો પરમાત્મા છે. ત્રણ વાત ગુરુદેવ કરી. હું પરમાત્મા છું એમ તેને કર, હું પરમાત્મા છું એમ નથી કર, ને હું પરમાત્મા છું એમ અનુભવ કરી. તો એને ખબર નથી કે આ એક સૂત્ર આપ્યું તો બધા પામર છે, વિચાર દ્રષ્ટિ છે, ખબર નથી. પણ એ આત્માનું સ્વરૂપ જ નથી. એ અનાત્માને તું આત્મા માની બેઠો છો એટલે ભેદ ન થતો નથી. રાગ દ્વેષ અનાત્મા છે, આત્મામાં થતા નથી, આત્માની બહાર થાય છે. પર્યાયમાં થાય છે. એ પર્યાય તો આત્માની ક્યાં છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોત સુખધામ, બીજું કહીએ કે તો વિચારનો વિષય આપ્યો. હજી વિચારનો વિષય આપ્યો. વિચારમાં જ્ઞાયક ને સ્થાપના કરી દે. વિચારમાં જ્ઞાયક ની સ્થાપના કરશે તો સદુપયોગમાં જ્ઞાયક ની સ્થાપના થઈ જશે. વિચારમાં જ્ઞાયક ની સ્થાપના થશે તો સદુપયોગમાં જ્ઞાયક. વિચાર એટલે માનસિક જ્ઞાન. હું જ્ઞાયક છું, પરમાત્મા.
માંડ બિચારો દ્રવ્યનો વિચાર કરતો હોય ત્યાં ઓલો મળી જાય. સમજી ગયા? પહેલા હું શુદ્ધ છું પણ શુદ્ધ તો નથી. કે જો ઓલો માથાનો હોય ને હરખો, હું તો શુદ્ધ જ છું. પોતાનું શું કેવું છે કે તો નિશ્ચયાભાસી થઈ જાય, તો હું સમ્યક દ્રષ્ટિ થઈ જાય. એટલે જેવું છે એવું વિચારે છે, એમાં ક્યાં ભૂલ છે? પર્યાયમાં અશુદ્ધતા હોય અને પર્યાયમાં શુદ્ધ માને તો એની ભૂલ છે. એ તો ગુરુદેવે કહ્યું છે, હું તો કોઈ માને નહીં ઊંધું. કપડું મહેલું છે ત્યારે કપડું સ્વભાવે શુદ્ધ છે વિચારે ખોટું છે. હા, કપડું સફેદ જ છે. હા, આ કપડું સફેદ છે, મેલું હોય હાવ. આ કપડું સફેદ છે, મને દેખાય છે, એને તમે બધા સફેદ દેખો. અને થોડા મેલું કપડું છે એકદમ, અને મેલું છે એને તમે આ સફેદ છે શું કરો? પાણી એવું ગરમ થઈ ગયું કે આંગળી મૂકે ને ચામડી ઉઠી જાય. પાણી શીતળ શીતળ શીતળ. આ પણ દુબળા નીકળે છે, ગરમ છે, અને આ પાણી શીતળ શીતળ. શું તમને થયું કે અમારી મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે. અમે સ્વભાવથી જોઈએ છીએ પદાર્થ. પર્યાયથી જોતા, પર્યાયથી જોતો તો ભૂલ થઈ જશે, સ્વભાવથી જોતો તો ભૂલ નીકળી જશે. ભૂલ થશે નહીં, પણ ભૂલ હોય તો કપડામાંથી મેલ નીકળી જશે અને પાણી ઠંડા પાણીની પ્રાપ્તિ થશે. ઉષ્ણ છે તો ઉષ્ણની પ્રાપ્તિ થશે. साधना के संवेद शिखर, अध्यात्म के मसीहा, धर्म के अवतार, सुप्त हुओं के तारणहार, वाग्मी से बचाने वाले, सीमंदर भगवान के संदेश वाहक, करुणा निधान, आचार्य कुंद और अमृतचंद्र की रहस्यमयी वाणी का हृदय उद्घाटन करने वाले, ज्ञान के स्वयंभू रमण समुद्र, वर्तमान काल के असंख्य जीवों को निगोद से सिद्धालय की ओर ले जाने वाले परम उपकारी पूज्य सद्गुरुदेव की जय हो।